તમને ખબર હોય તો આમ જે આવે તો આપણે ઓલું પાણી ભરીને ચોખા વાવે, ખબર છે? જોયું છે કે આમ કદાચ પિક્ચરોમાં જોયું હશે, તમે જોયું હશે. ઓકે, કદાચ તમે મીટિંગ વિઝિટોમાં ક્યાંક ગયા હશો તો એ પડલર ચલાવીને જે ડાંગર રોપે ને એ ખેતરોની અંદર મિથેન નીકળે. કદાચ તમે જોયું હશો બરબોડિયા નીકળતા હોય, મિથેન નીકળે ને. કદાચ પશુપાલનના જે ગોબર હશે એને બરાબર તમે ખોરાક એવો બેલેન્સમાં ન ખવડાવો ને, લીલો ચારો કે સૂકો ચારો કે પાણી બરાબર ટાઈમસર એનો વ્યવસ્થા ન કરો ને તો એના ગોબરમાંથી પણ નીકળે. અને આપણે અત્યારે ગોબર ગેસ બનાવીએ છીએ, કદાચ તમે પરિચિત છો, તો મિથેન ત્યાંથી નીકળે. નાઇટ્રસ ઓક્સાઇડ બીજો ગેસ એવો છે જે ખાતરોમાંથી નીકળે. જ્યાં ખાતર બનતું હોય ને ત્યાં અને જ્યાં ખાતરનો ઉપયોગ થાય ત્યાંથી મિથેન નીકળે. સોરી, નાઇટ્રસ ઓક્સાઇડ. તમારે કદાચ મહેસૂસ કરવો એ આપણે જોઈ ન શકીએ, પણ એક મુઠ્ઠી યુરિયા લઈને તમે પાણીમાં ઓગાળશો ને ઠંડુ ઠંડુ લાગે ને, એ ગેસ છે. પછી ત્રીજો ગેસ છે કદાચ આપણે ફ્રીજ ને એસી. અત્યારે લગભગ ઘરે ઘરે ફ્રીજ થઈ ગયા. હવે લગભગ એસી બધે ગામડાઓમાં થવા માંડ્યા છે. બધી ફોર વ્હીલરોમાં એસી છે. તો જે એસી ને ફ્રીજ છે ને એમાંથી ક્લોરોફ્લોરોકાર્બન નીકળે. એ પણ એક નુકસાનકારક છે વાતાવરણ માટે. 5 ગેસમાંથી ત્રીજો ગેસ છે. અને ચોથો ગેસ છે કાર્બન ડાયોક્સાઇડ. એ તો બધા જાણીતા મતલબ જાણો જ છો, ધુમાડો જે આપણે કંપનીઓમાંથી નીકળતો હોય, ચીમનીમાંથી, કારખાનામાંથી. અને એક છે કાર્બન મોનોક્સાઇડ. વાહન વ્યવહારોમાંથી જે આપણે કદાચ કોઈ દિલ્હી ગયા હોય, અમદાવાદ, સુરત, તો ઓલું ટ્રાફિક સિગ્નલ ઉપર ઊભા હોય તો અહીંયા એક ખામટી હીટ પકડે છે. તમે કદાચ 20-30 સેકન્ડ ઊભા રહ્યો ને તો એ ખામટી જે હીટ પકડે ને એ પણ એક ગેસ છે. એ વાહન વ્યવહારમાંથી નીકળે છે. તો આ જે 5 ગેસ છે, જે પણ છોડશે એને કાર્બન ક્રેડિટ ખરીદવા પડશે. કારણ કે કોઈ કંપની અત્યારે બંધ ન કરી શકો. જો કંપનીઓ બંધ કરે, હમણાં માન લો કે ખાતર બનાવતી કંપની બંધ કરી દો, ફોર વ્હીલર બનાવતી કંપની બંધ કરી દો, તો આપણું જીવન ધોરણ ઉપર ડાયરેક્ટ મતલબ જીવન ઉપર અસર પડે. એટલે બધી કંપની ચાલુ રાખવાના બધું વ્યવસ્થા આપણે જાળવવાની છે. એની માટે જે કંપની જેટલું છોડશે એટલું સામે એને બચાવવું પડશે. એને બચાવવા માટે પૈસા ખર્ચ કરવા પડશે. અને જે વ્યક્તિ આ બચાવશે અને સારું કાર્ય કરશે એને એક વધારાની રાશિ મળશે, સહાય મળશે. તો આ પ્રકારનો આખો પ્રોજેક્ટ છે. તો આ પ્રોજેક્ટની અંદર અમે ખાલી કપાસ ઉપર જ કામ કરીએ છીએ. જે ખેડૂતો પાસે ટપક હોય અને કપાસ વાવતા અથવા તો કપાસ સાથે જોડાયેલો, એવું નથી કે દર વર્ષે કપાસ વાવું, એમાં એવો નિયમ નથી હોતા. એ બધા ખેડૂતો પોતાની રીતે કરી શકે. પણ એક કપાસ ફરજિયાત છે અને ટપક ફરજિયાત છે. હવે 3 પદ્ધતિ તમારે કરવાની છે. એક તો કપાસ વાવો છો એટલે કપાસની સાંઠીઓ તમારે સળગાવવાની નથી. ભલે થોડી ઘણી કદાચ તમે ચૂલામાં બાળવા માટે ઉપયોગ કરતા હશો, કદાચ ગેસ આપણો જે સિલિન્ડર ન હોય તો કદાચ ચૂલામાં બાળતા હશો, પણ જેટલી તમારી જે બાળો છો ખેતર ઉપર, જે દિવાસળી મૂકો છો એ નહીં કરવાનું. એને તમારે રોટાવેટરથી અથવા તો શ્રેડરથી જમીનમાં મિક્સ કરી દેવાનું. આ પદ્ધતિ શું થશે ખબર છે? કે તમને બધાને ખબર છે કે આપણે કેમ જીવવા માટે ઓક્સિજન જોઈએ, એમ છોડને પણ એના